રાત શાંત હતી. અંધારા આકાશમાં અસંખ્ય તારાઓ ટગમગતા હતા. ઉપાશ્રયના મધ્ય ભાગમાં આવેલા ચોકના કિનારે આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી એક લાકડાના થાંભલાને અઢેલીને બેઠા હતા. અડધી રાત પસાર થઈ ગઈ હતી, છતાં આચાર્ય દેવને ઊંઘ આવતી ન હતી. તેઓના મનમાં અચાનક એક સારો વિચાર આવ્યો હતો. એ જ વિચારે એમને ઊંઘવા દીધા ન હતા. વિચાર હતો રાજા કુમારપાલનો. જેવી રીતે કુમારપાલના હૈયામાં આચાર્યદેવ વસી ગયા હતા, તેમ આચાર્યદેવના હૃદયમાં કુમારપાલ વસી ગયા હતા. મહારાજા કુમારપાલ કેવા કેવા ધર્મના મહાન કાર્ય કરે છે. એમના તાબાના 18 દેશમાં તેમણે અહિંસા ફેલાવી છે. તેમણે હજારો જૈન મંદિરો બંધાવ્યા, અનેક જ્ઞાન ભંડારો બંધાવ્યા અને હજારો લાખો દુઃખી સાધર્મિક જૈનોને સુખી કરી દીધા. પરંતુ ગુરુદેવને આજે વિચાર આવ્યો છે એમની મર્યાદાનો. રાજ્યની તિજોરી તો આજે ભરાય તો કાલે ખાલી થઈ જાય. એમણે ગઈકાલે જ ગુરુદેવને કહેલું, ગુરુદેવ, ક્યારેક પૈસાની ખેંચ પડી જાય છે. મેં પૂછ્યું, ગુજરાતના રાજાને પૈસાની ખેંચ પડી જાય છે? તેણે કહેલું, હાજી, પ્રજાના ઘણા કરવેરા માફ કરી દીધા છે. જૈનો પાસેથી તો કરવેરાનો એકેય પૈસો લેતો નથી. પછી પૈસા ક્યાંથી આવે? આ તો નગર શ્રેષ્ઠીઓ સ્વેચ્છાએ લાખ લાખ રૂપિયા આપી જાય છે. અને રાજ્યની તિજોરીમાં પાર વિનાની સોનાની ઈંટો પડેલી હતી, એટલે આટલા સત્કાર્ય કરી શક્યો. હવે સોનું ઘણું વપરાઈ ગયું છે. જે વાત હતી તે એણે પેટ છૂટી કહી દીધી. આવા પરોપકાર પરાયણ રાજા પાસે જો ખૂટે નહીં એવી સંપત્તિ હોય તો આ દુનિયામાં એ કોઈ જીવને દુઃખી ના રહેવા દે, કોઈ ગામને દેરાસર વિનાનું ના રહેવા દે. હેમચંદ્ર સુરીજી પાસે બીજી બધી યોગ શક્તિઓ હતી. આકાશમાં ઉડી શકતા હતા અને દેવદેવીઓના ઉપદ્રવો શાંત કરી શકતા હતા. ગમે તેવા રોગોને શાંત કરી શકતા હતા, પરંતુ લોઢાને સોનું બનાવી શકતા ન હતા. દુનિયામાં એવી વનસ્પતિ હોય છે કે જેનો રસ લોઢાના ટુકડા ઉપર નાખો એટલે લોઢું સોનું બની જાય. જ્યારે હેમચંદ્ર સુરી નાના હતા, સોમચંદ્ર મુનિ હતા, ત્યારે તેમણે તેમના ગુરુદેવ શ્રી દેવચંદ્ર સુરીને આગ્રહ કરીને કહેલું, ગુરુદેવ, શું લોઢાને સોનું બનાવી શકાય એવી વનસ્પતિ હોય છે ખરી, કે માત્ર વાતો જ છે બધી? ત્યારે ગુરુદેવે એક દિવસ માર્ગ પરથી પસાર થતી એક સ્ત્રીને જોઈને તેના માથા પર લાકડાનો ભારો હતો. તે ભારાને એક વેલથી બાંધ્યો હતો. એ વેલ ગુરુદેવે જોઈ તરત જ એક વિશ્વાસપાત્ર શ્રાવકને દોડાવીને પેલી વેલ ખરીદાવી દીધી. શ્રાવક પાસે વેલનો રસ કઢાવ્યો, પછી એક લોઢાનો ટુકડો મંગાવ્યો. વેલના રસમાં અમુક ઔષધિઓ નખાવી, પછી એ રસને લોઢાના ટુકડા ઉપર રેડ્યો. ધીરે ધીરે ટુકડો સોનાનો થઈ ગયો. આ સુવર્ણ સિદ્ધિ હતી. આજની રાતે આ ઘટના હેમચંદ્ર સુરીજીને યાદ આવી. જો ગુરુદેવ આ સુવર્ણ સિદ્ધિ કુમારપાલને આપે તો કુમારપાલ હજારો મણ, લાખો મણ સોનું બનાવી શકે અને આ પૃથ્વી પર એકેય મનુષ્યને નિર્ધન ના રહેવા દે. પરંતુ ગુરુદેવ તો ગંભાતમાં બિરાજે છે, એકાંતમાં રહે છે અને ઉગ્ર તપસ્યા કરે છે. કોઈ સંઘનું કાર્ય હોય તો જ બહાર આવે છે. શું મારી વિનંતીથી વાઘભટ્ટ વગેરે મંત્રી વર્ગને મોકલું? જો અહીં પધારી જાય, મારા ઉપર તથા કુમારપાલ ઉપર રીઝી જાય તો કામ સફળ થઈ જાય. રાત થોડી જ બાકી રહી હતી. તેઓ સૂઈ ગયા. મુનિવર, અમારે પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા છે. અમે પાટણથી આવ્યા છીએ. કૃપા કરીને ગુરુદેવને કહો કે પાટણથી વાઘભટ્ટ વગેરે આવેલા છે. વાઘભટ્ટ મંત્રી બીજા 8 રાજપુરુષોને લઈને ખંભાત પહોંચ્યા હતા. ગુરુદેવ દેવચંદ્ર સુરીજીને હેમચંદ્ર સુરીજીનો સંદેશો આપવો હતો. ઉપાશ્રયમાં પ્રવેશ કરી ત્યાં બેઠેલા એક મુનિરાજને વંદના કરી નિવેદન કર્યું. ઉપાશ્રયના એક એકાંત ઓરડામાં જઈને એ મુનિરાજે ગુરુદેવને નિવેદન કર્યું. ગુરુદેવે કહ્યું, વાઘભટ્ટને કહે કે એ અહીં આવી શકે છે. ગુરુદેવ, આપના પુણ્યદેહે સુખ સાતા વર્તે છે. દેવગુરુ કૃપાથી સુખ સાતા વર્તે છે. કહો, અહીં આવવાનું કોઈ પ્રયોજન? મારા ગુરુજી હેમચંદ્ર સુરીજીનો સંદેશ લઈને આવ્યો છું. શું સંદેશો છે મહાનુભાવ? આપને પાટણ પધારવા આગ્રહભરી વિનંતી કરી છે. પાટણ પધારવા કૃપા કરો. દેવચંદ્ર સુરીજી વિચારમાં પડી ગયા.
એ મને શા માટે પાટણ બોલાવતો હશે? કોઈ મોટા કામ માટે જ બોલાવતો હશે. મારા ત્યાં ગયા વિના સંઘનું કાર્ય અટકી પડ્યું હશે. મોટા અને વિશેષ પ્રયોજન વિના એ મને ત્યાં ના બોલાવે. તેઓએ વાઘભટ્ટને કહ્યું, મંત્રી, હું આવતીકાલે અહીંથી પાટણ તરફ વિહાર કરવાની ભાવના રાખું છું. વાઘભટ્ટ અને બીજા રાજપુરુષો રાજી થઈ ગયા. તેઓએ ગુરુદેવને વંદના કરી અને પાછલા પગે ઓરડામાંથી બહાર નીકળ્યા. ઝડપથી તેઓ પાટણ પહોંચ્યા. ગુરુદેવને શુભ સમાચાર આપ્યા. ગુરુદેવે કુમારપાલને કહ્યું, રાજન, ખંભાતથી ગુરુદેવે વિહાર કરી દીધો છે. થોડા જ દિવસોમાં તેઓ પાટણ પધારશે. ગુરુદેવનું હું ભવ્ય સ્વાગત કરીશ. રાજા કુમારપાલ અને પાટણનો સંઘ દેવચંદ્ર સુરીજીનું સ્વાગત કરવા પાટણની બહાર પહોંચે એ પહેલાં તો ગુરુદેવ કોઈની એમના પર નજર ના પડે એ રીતે ઉપાશ્રયમાં આવી ગયા. તેઓને જાહેરમાં દેખાવાનું ગમતું ન હતું. તેઓને માન સન્માન ગમતા ન હતા. હેમચંદ્ર સુરીજીએ એક શ્રાવકને કુમારપાલ પાસે દોડાવ્યો અને કહેવરાવ્યું, ગુરુદેવ ઉપાશ્રયમાં પધારી ગયા છે. રાજા અને પ્રજા સહુ ઉપાશ્રયમાં આવ્યા. હેમચંદ્ર સુરીજીએ ગુરુદેવને ભાવથી વંદના કરી. રાજાએ અને પ્રજાએ પણ વંદના કરી. ગુરુદેવે ત્યાં સાદા અને સરળ શબ્દોમાં થોડો સમય ધર્મનો ઉપદેશ આપ્યો. પછી સભામાં જ તેઓએ હેમચંદ્ર સુરીજીને પૂછ્યું, કહો, સંઘનું શું કાર્ય છે? પૂજ્ય હેમચંદ્ર સુરીજીએ સભાનું વિસર્જન કર્યું. કુમારપાલ સિવાય બધા જ ગૃહસ્થોને વિદાય કરીને ગુરુદેવને પડદા પાછળ પધારવા માટે કહ્યું અને ત્યાં બેસીને કંઈક વાત કરવા માટે જણાવ્યું. ગુરુદેવ, હેમચંદ્ર સુરીજી અને કુમારપાલ ત્રણેય જણા પડદાની પાછળ બેઠા. હેમચંદ્ર સુરીજીએ ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, આ પરમારત રાજા કુમારપાલે પોતાના દેશમાંથી હિંસાને દેશ વટો આપ્યો છે. હજારો દેરાસરો બંધાવીને અપૂર્વ પુણ્યોપાર્જન કર્યું છે. હવે જો એને સુવર્ણ સિદ્ધિ મળે તો એ દુનિયામાં કોઈ મનુષ્યને દુઃખી ના રહેવા દે. ગુરુદેવ, આપની પાસે એ સુવર્ણ સિદ્ધિ છે. હું નાનો હતો, સોમચંદ્ર મુનિ હતો, ત્યારે આપે મારા આગ્રહથી લોઢાના ટુકડાને સોનાનો ટુકડો કરી બતાવ્યો હતો. કૃપા કરીને આ કુમારપાલને એ સુવર્ણ સિદ્ધિ આપો એવી મારી વિનંતી છે. ગુરુદેવ દેવચંદ્ર સુરીજીએ રાજાને કહ્યું, રાજન, તારી પાસે 2 સુવર્ણ સિદ્ધિ તો છે. હવે તારે ત્રીજી સુવર્ણ સિદ્ધિની જરૂર નથી. પ્રભુ, મારી પાસે તો એકે સુવર્ણ સિદ્ધિ નથી. બે હાથ જોડીને આશ્ચર્યથી રાજા બોલી ઉઠ્યા, બસ, છે તારી પાસે 2 સુવર્ણ સિદ્ધિ. હિંસાનું નિવારણ અને જીન મંદિરોનું સર્જન, આ 2 શ્રેષ્ઠ સુવર્ણ સિદ્ધિ તને મળેલી છે. કુમારપાલ હર્ષથી ગદગદ થઈ ગયા. તેમણે ગુરુદેવના ચરણોમાં મસ્તક મૂકીને વંદના કરી. હેમચંદ્ર સુરીજીએ ગુરુદેવને કહ્યું, ગુરુદેવ, આપની પાસે જે સુવર્ણ સિદ્ધિ છે હું એની વાત કરું છું. હેમચંદ્ર, એ સુવર્ણ સિદ્ધિ કુમારપાળના ભાગ્યમાં તો નથી જ, તારા ભાગ્યમાં પણ નથી. માટે હું એ સિદ્ધિ તને કે રાજાને નહીં આપું. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ મનુષ્ય પાસે ટકતી નથી. ગુરુદેવ ઊભા થયા. હેમચંદ્ર સુરીજી અને કુમારપાલ પણ ઊભા થયા. હેમચંદ્ર, હવેથી મને આવા મહત્વ વગરના કામો માટે અહીં ના બોલાવીશ. મારી આત્મસાધના ડોળાય છે. ગુરુદેવ દેવચંદ્ર સુરીજી ખંભાત તરફ વિહાર કરી ગયા.